વાત એમ હતી કે એક બુટલેઘરની કારમાં એક કોન્સ્ટેબલ હતી, એ પણ સાથે ઝડપાઈ અને એને કારણે ચર્ચા એ જાગી છે કે આ કોન્સ્ટેબલ બુટલેઘરની સાથે કેમ હતી. અને બીજું કે જ્યારે મીડિયાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતી એની જે લાઈફસ્ટાઈલ હતી એ બહુ એકદમ લક્ઝરી લાઈફસ્ટાઈલ હતી અને એ આઈપીએસ અને મોટા મોટા નેતાઓની સાથે પણ સંબંધ ધરાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં કચ્છની એક ઘટનાએ આખા પોલીસ બેડાની અંદર જબરજસ્ત ચર્ચા જગાવેલી છે. વાત એમ હતી કે એક બુટલેઘરની કારમાં એક કોન્સ્ટેબલ હતી, એ પણ સાથે ઝડપાઈ અને એને કારણે ચર્ચા એ જાગી છે કે આ કોન્સ્ટેબલ બુટલેઘરની સાથે કેમ હતી. અને બીજું કે જ્યારે મીડિયાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતી એની જે લાઈફસ્ટાઈલ હતી એ બહુ એકદમ લક્ઝરી લાઈફસ્ટાઈલ હતી અને એ આઈપીએસ અને મોટા મોટા નેતાઓની સાથે પણ સંબંધ ધરાવે છે. તો આ મહિલા કોન્સ્ટેબલ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, કચ્છની અંદર પોલીસને જ્યારે માહિતી મળી ત્યારે એક કારને અટકાવવામાં આવી અને એની અંદર બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી હતા. હવે આ જે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની લાઈફસ્ટાઈલ વિશે હું તમારી સાથે વાત કરું એ પહેલાં તમને થોડી ઘટના જે આખી ફિલ્મી સ્ટાઇલમાં બની છે એના વિશે પણ તમારી સાથે વાત કરી દઉં. તો કચ્છ પોલીસને એવી માહિતી મળી હતી કે યુવરાજસિંહ જાડેજા જે બુટલેગર છે એ દારૂ સાથે જઈ રહ્યો છે, એટલે પોલીસની ટીમે એને પકડવા માટેની તૈયારી કરી હતી. આમ તો ઘણા સમયથી પોલીસ યુવરાજસિંહ જાડેજાને શોધતી હતી, કારણ કે એના ઘણા બધા ગુના એના નામે નોંધાયેલા છે. પોલીસે 2 ટીમ બનાવી, તો એમાં એક ટીમ જ્યાં ઊભી હતી તો યુવરાજસિંહ જાડેજાને માહિતી મળી ગઈ તો એણે એ પછી દિશા પલટી નાખી, પરંતુ પોલીસે પણ હોશિયારી વાપરીને બીજી એક જગ્યાએ ટીમ ઊભી રાખી હતી. હવે જ્યારે યુવરાજસિંહને એમ લાગ્યું કે હવે પકડાઈ જવાનું છે તો એણે પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પીઆઈ જાડેજા હતા એમણે યુવરાજસિંહ જાડેજાની જે કાર હતી એ થાર કાર હતી અને એ થાર કાર પર એમણે ફાયરિંગ કર્યું, એટલે યુવરાજસિંહ જાડેજા એકદમ ઢીલો થઈ ગયો. પણ એની જે કાર હતી એમાં બ્લેક કાર હતા અને એ કાચ એ બહાર નહોતો આવતો, એટલે પોલીસે કાચ તોડીને એને જ્યારે બહાર કાઢ્યો ત્યારે એની સાથે જે મહિલા હતી એ જોઈને બધા પોલીસવાળા ચોંકી ગયા હતા, કારણ કે એ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી હતી. હવે નીતા ચૌધરીની લાઈફ વિશે વાત કરીએ તો 2015ની અંદર નીતા ચૌધરી ગુજરાત પોલીસમાં જોડાઈ હતી અને એનું જે ફરજનું સ્થળ હતું એ ગાંધીધામ પર હતું, પરંતુ ડેપ્યુટેશન માટે એ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી હતી અને અગાઉ એ એલસીબીમાં પણ કામ કરી ચૂકી છે. હવે આ યુવરાજસિંહ જાડેજા છે એની સાથે નીતા ચૌધરીની ઓળખાણ જ્યારે નીતા એલસીબીમાં હતી ત્યારે થઈ હતી અને એ પછી બંને વચ્ચે ખાસા સંબંધો હોવાનું ઘણા સમયથી પોલીસની અંદર ચર્ચામાં ચાલતું હતું. હવે આ નીતાના જે પતિ છે એ પોતે પણ રાજકારણમાં છે, પણ નીતાની જે લાઈફસ્ટાઈલ છે એ ઇન્સ્ટાગ્રામ ઉપરથી ખબર પડે છે કે એણે લગભગ 555 કરતાં વધારે એવી પોસ્ટ મૂકી છે જેમાં એ મોંઘી રેસ્ટોરન્ટમાં હોય, હેલિકોપ્ટર રાઇડ્સ કરતી હોય, વેકેશન માણતી હોય, મોંઘી મોંઘી ઘડિયાળો પહેરી હોય, લક્ઝુરિયસ કપડાં પહેર્યા હોય, એવા એના ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ અને વિડીયોઝ છે. એટલે એની ઉપરથી એની લાઈફસ્ટાઈલ ખબર પડે છે અને જાણકારોનું કહેવું એમ છે કે આ નીતા ચૌધરી એક એવી કોન્સ્ટેબલ છે કે જેના મોટા મોટા આઈપીએસ અધિકારીઓ અને મોટા મોટા રાજકારણી નેતાઓની સાથે સંબંધ છે. એમાં પણ ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા છે એની સાથે નીતા ચૌધરીને ખાસ અંગત સંબંધ છે, કારણ કે અગાઉ પણ નીતા ચૌધરી એક કેસની અંદર ફસાઈ હતી ત્યારે આ ઉત્તર ગુજરાતના નેતાએ જ એને એમાંથી બચાવી હતી. અને એવું પણ કહેવાય છે કે આ સીઆઈડી ક્રાઇમમાં જવા માટે નીતા ચૌધરીએ
પોતાની મનમાની કરી હતી અને એ ઉત્તર ગુજરાતના નેતાને કારણે એને CID ક્રાઇમમાં ફરજ મળી હતી. આ પહેલાં જ્યારે નીતા ચૌધરી રીલ બનાવતી હતી અને પોલીસ યુનિફોર્મમાં પણ એણે ઘણી બધી રીલ બનાવેલી, ત્યારે સિનિયર અધિકારીઓએ એને ઠપકો આપેલો અને એવી ચીમકી પણ આપેલી કે તમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. પરંતુ આમ છતાં નીતા ચૌધરીએ આ બધી ધમકીઓને બિલકુલ ગણકારી નહોતી. એનો જેટલો પગાર છે એના કરતાં તો એના રોજના ખર્ચા વધારે છે. એની લાઈફસ્ટાઈલ પરથી જ આપણને ખબર પડે છે. બીજું કે આ જે યુવરાજસિંહ જાડેજા છે એની સામે 21 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસના જ આંતરિક સૂત્રોનું કહેવું એમ છે કે નીતા ચૌધરીના એટલા બધા સંબંધો છે અધિકારીઓ સાથે કે એને કંઈ બહુ મોટી આંચ આવે એવું લાગતું નથી. પરંતુ અત્યારે આ કેસની અંદર એ એટલા માટે ફસાઈ ગઈ છે કે યુવરાજસિંહ જાડેજાએ પોલીસની ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કરી દીધો. એટલે પોલીસે 2 FIR નોંધાવી દીધી છે. એક તો દારૂના ગુનાની નોંધાવી અને બીજું હત્યાના પ્રયાસની FIR પણ પોલીસે નોંધાવી દીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.